નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુરના પાતાળેશ્વર મંદિરે શ્રાવણ માસની શ્રદ્ધાભેર ઉજવણી। પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સમયનું અતિ પ્રાચીન મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર। મંદિર પાતાળમાં હોવાથી પાતાળેશ્વર મહાદેવથી જાણીતું। પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં શ્રાવણ માસમાં લોકો શિવભક્તિમાં લીન થાય છે। ત્યારે પાલનપુર ખાતે આવેલ પાતાળેશ્વર મંદિર શ્રાવણ માસના પવિત્ર સમયમાં ભક્તિ અને શ્રદ્ધાનું વિશિષ્ટ કેન્દ્ર બની જાય છે। શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે હજારો ભાવિક ભક્તો શિવલિંગના દર્શન માટે અહીં ઉમટે છે અને શિવજીને બિલ્લીપત્ર, દૂધ અને જળથી અભિષેક કરી ધન્યતા અનુભવે છે। આ પવિત્ર સ્થાન પાટણના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ માનવામાં આવે છે, જેના કારણે તેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ બંને છે। શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે, જેમાં દૂર દૂરથી ભક્તો શિવલિંગના દર્શન માટે પધારે છે। શ્રાવણ માસ દરમિયાન શિવલિંગને ભક્તિપૂર્વક વિવિધ શણગાર કરવામાં આવે છે અને મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાય છે। ખાસ કરીને આ મંદિર પાતાળમાં હોવાથી તેને પાતાળેશ્વર મહાદેવના મંદિરથી જાણીતું છે। પાતાળેશ્વર મંદિરે નગરજનો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક બની ગયું છે। આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે। સવારથી લોકો આવ્યા છે અને અભિષેક, બિલીપત્ર ચડાવી અને પૂજા કરે છે। આ આખો મહિનો શ્રાવણ માસ એ રીતે જ જશે। આ મંદિર ઐતિહાસિક છે, સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થાન છે। જ્યારે મિનળ દેવીને ગર્ભ હતો ત્યારે યાત્રાએ નીકળેલા, यहाँ રોકાયેલા, એ દરમિયાન સિદ્ધરાજનો જન્મ થયેલો। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે। દરેક ભક્તોને પાતાળેશ્વર મહાદેવની બહુ જ સાથ છે અને તે એના આશીર્વાદથી આજે સવારથી જ પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે અને એની તમામ અહીંયા જે પણ આવે છે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે। હર હર શંભુ બોલે।